પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અકાઉન્ટનો વિડીયો શૂટ કરીને તમારી સામે મૂક્યો હતો કે 100 માંથી 100 અકાઉન્ટમાં કઈ રીતે લાવવાના. એમાં આપણે વાત કરી હતી કે ભાઈ 500 જેટલા લાઇક હોય અને વ્યૂઝ હોય અને એ વિડીયોઝના કારણે 500 જેટલા સબસ્ક્રાઈબર વધ્યા હોય તો ડેફિનેટલી હું તમારા માટે નેક્સ્ટ બીજા સબ્જેક્ટનો વિડીયોઝ લઈને આવીશ. તો આપણો એ ટાર્ગેટ અચીવ થવા જઈ રહ્યો છે. અત્યારે ઓલરેડી 307 લાઇક થઈ ગઈ છે અને એના કારણે 100-150 જેટલા સબસ્ક્રાઈબર પણ વધ્યા છે. પણ હજી થોડો ટાર્ગેટ બાકી છે, કારણ કે એ ટાર્ગેટ આપણે 50% ક્રોસ કરી ગયા. 250 લાઇક કરતાં વધારે થઈ ગઈ એટલે મને એમ થયું ઓકે, તમે લોકો કોમેન્ટ કરો છો, તમે રિસ્પોન્સ આપ્યો છે, તો હું તમારા માટે હજી એક વિષયનો વિડીયો લઈને આવું. આ વિડીયોનો પણ ટાર્ગેટ છે 500 લાઇક. ઓલા વિડીયોની તો થવી જોઈએ, આની પણ થવી જોઈએ. અને આ વિડીયોના કારણે અને ઓલા વિડીયોના કારણે તમે ન જોયો હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને 500 એટલા સબસ્ક્રાઈબર વધ્યા હોય તો આપણે ઇકોસી અને એસપીસીસી અને ઇંગ્લિશનો વિડીયો પણ લાવીશું. આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે સ્ટેટમાં 100 માંથી 100 મેળવી શકાય. ઇઝી છે. કયા ચેપ્ટરમાં ઓપ્શનમાં કાઢવા, કયો દાખલો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, એ બધી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, ઘણી વખત આપણે બધુંય કરતા હોઈએ એના કારણે શું થાય, આપણી મહેનત વધારે થાય અને એ મહેનત વધુ થાય પણ પૂરા માર્ક્સ ન આવે. પણ બ્લુ પ્રિન્ટને સમજીએ અને એને ધ્યાનમાં રાખીને જો મહેનત કરીએ તો સ્માર્ટ વર્ક કરીને ઓછી મહેનતે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. સો આર યુ રેડી ફોર ધેટ? સ્માર્ટ વર્ક કરવા માટે ચાલો શરૂઆત કરીએ. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો શું કરવાનું? ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. તમારા જેટલા ટ્યુશનના મિત્રો હોય કે સ્કૂલના મિત્રો હોય કે સગાવાલા હોય બધા સાથે શેર કરવાનું. ડન છે? ઓકે ભાઈ, ચલો. હવે વિભાગ એ અને બી, તમને ખબર છે કે MCQ પૂછાય છે. વિભાગ એ ની અંદર 20 માર્ક્સના અને વિભાગ બી ની અંદર 1 માર્ક્સના 10 પ્રશ્નો પૂછાય છે. હવે તમારે આપણી ચોપડીની અંદર વિભાગ એ આપેલો છે અને વિભાગ બી આપેલો છે. આ બધું એકવાર રિવાઇઝ કરી લેવાનું. આ રિવાઇઝ કરી લેશો તો ડેફિનેટલી એની અંદર બધું કવર થઈ જશે. એની બહાર કંઈ પણ નહીં પૂછાય ને તમારા 30 માંથી 30 માર્ક કવર થઈ જશે. બીજો રસ્તો એવો છે કે તમારી આગળ કદાચ ગાલા પેપર સોલ્યુશન્સ હોય, આઈધર માર્વેલ હોય યા બીજું કોઈ પણ પ્રકાશન હોઈ શકે. ઓછામાં ઓછા 10 પ્રશ્નપત્રનો સેક્શન એ અને બી તમે પાકો કરી નાખો, 10 પ્રશ્નપત્રનો, તો લગભગ બધું એની અંદર આવી જાય, કાંઈ બચે નહીં. બરાબર? તો એમાં તમે 30 માંથી 30 આરામથી કવર કરી શકશો. ડન છે? ઓકે. વાત જે મેન કરવાની છે એ વિભાગ સી, ડી અને ઈ અને એફ માટે. ગયા વર્ષે અકાઉન્ટ કરતા પણ અઘરું પેપર સ્ટેટનું હતું. ઘણા બધા રેન્કર સ્ટુડન્ટ્સ, મારી એકેડમીની હું ખુદ વાત કરું અથવા તો મારી આસપાસ રહેલા વિદ્યાર્થી ભાવનગરની વાત કરું અથવા તમારા ટીચરને તમે પૂછશો તો તમને શેર કરશે કે સ્ટેટનો પેપર અપેક્ષા કરતાં વધારે હાર્ડ નીકળી ગયો હતો. વિદ્યાર્થીઓને અપેક્ષા હતી કે ભાઈ થિયરીના પ્રશ્નો જે છે એ સીમાં નહીં પૂછાય એટલા, ડીમાં એટલા નહીં પૂછાય, એટલે દાખલાની તૈયારી કરીને ગયા હતા પણ થિયરી પણ પૂછાઈ ગઈ હતી. એના કારણે સ્ટેટમાં બહુ ઓછા લોકો ગયા વર્ષે સ્કોર કરી શક્યા અને પ્રમાણે એમનું રિઝલ્ટ થોડુંક ડાઉન આવ્યું. સ્ટેટનું પેપર થોડું હાર્ડ નીકળ્યું હતું. અકાઉન્ટની પેપર સ્ટાઇલ જુઓ તો બહુ ઇઝી છે. આરામથી 100 માંથી 100 માર્ક્સ કવર કરી શકાય છે. અઘરા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો. સ્ટેટમાં ખાલી એક જ ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો અને એ પણ છે પાર્ટ 2નું 5મું ચેપ્ટર વિકલન. પણ એમાંય તે તમારે 2 માર્ક્સના દાખલા કરી લો તો સારું પડે. બરાબર છે? મોટા દાખલા જે 4 માર્ક્સના છે એ તમે ઓપ્શનમાં કાઢી શકો છો. એટલે કે વિભાગ સી ના દાખલા તમારે કરવાના જે પાછળ પાઠ્યપુસ્તકમાં પણ આપ્યા હોય અને ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી નાના દાખલા કરવાના. હવે કયા દાખલા, એના માટે હું વિડીયોઝ લઈને આવીશ કે હું તમને ટીક કરાવું. જો તમે ઈચ્છતા હોય તો પર્ટિક્યુલર ચેપ્ટરના હું તમને વિડીયો ટીક કરાવું, દાખલા ટીક કરાવું અને એ દાખલા તમે કરી નાખો એટલે તમારો જગમગો થઈ જાય. અને સાથે સાથે માર્વેલનું સોલ્યુશન્સના વિડીયો લાવું તો આ વિડીયોની લાઈક હોવી જોઈએ 500 ઉપર અને આ વિડીયોના કારણે વધવા જોઈએ 500 કરતાં વધારે સબસ્ક્રાઈબર. તો હું તમારા માટે ડેફિનેટલી લાવીશ અને તમને શું જોઈએ છે એ કોમેન્ટમાં કહેજો. હવે વાત કરીએ આપણે સેક્શન સી થી. તો સેક્શન સી ની અંદર ટોટલ 9 પ્રશ્નો હોય છે. એમાંથી આપણે 7 પ્રશ્નો લખવાના હોય છે. 9 પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી? તો 31મા પ્રશ્નથી સેક્શન સી શરૂ થાય 39મા પ્રશ્ન સુધી. બરાબર? જેમાં આપણે વાત કરીએ તો 31મો પ્રશ્ન પાર્ટ 1માં પેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકમાંથી હોય અને મોસ્ટ ઓફ મેં જોયું છે આમાં ફુગાવાનો દર સૌથી વધારે પૂછાય અત્યાર સુધીનો અનુભવ.
પછી ઓલા દાખલા પણ પૂછાય, IL જેમ IP આપ્યું હોય અને પછી IF ગોતવાનું હોય એવા દાખલા પણ આની અંદર પૂછાય. ટૂંકમાં 2 માર્ક્સના દાખલા સેક્શન સી ના પૂછાય છે અને ફુગાવાનો દાખલો જે છે એ ઉદાહરણમાં છે, સ્વાધ્યાયમાં નથી, તો એકવાર એ જોઈ લેજો. એટલે એ વધારે પડતો એમાં પૂછાતો હોય છે 2 માર્ક્સની અંદર. 32મો પ્રશ્ન પાર્ટ 1 માંથી ચેપ્ટર નંબર 2 એટલે સહસંબંધાંકમાંથી પૂછાય. 33મો પ્રશ્ન પાર્ટ 1 ચેપ્ટર નંબર 3 એટલે નિયત સંબંધાંકમાંથી. 34મો પહેલા પાર્ટમાંથી ચોથું ચેપ્ટર સામાયિક શ્રેણીમાંથી. 35મો પ્રશ્ન પાર્ટ 2 ચેપ્ટર નંબર 2, બરાબર ને, પેલું નહીં બીજું ચેપ્ટર, બરાબર, દ્વિપદી સંભાવના વિતરણ કે કઈ ચેપ્ટર છે એમાંથી પૂછાય છે. 36મા પ્રશ્નની પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાય છે. અને 38મો પ્રશ્ન પાર્ટ 2 પાંચમું ચેપ્ટર. 39મો પ્રશ્ન પાર્ટ 2 પાંચમું ચેપ્ટર. 9 માંથી 7 પ્રશ્નો લખવાના છે. અગર તમે પાંચમું ચેપ્ટર ઓપ્શનમાં કાઢો છો તો તમારે પાર્ટ 1 ના 4 ચેપ્ટર કરવાના અને પાર્ટ 2 ના તમારે બીજું, ત્રીજું અને ચોથું કરવાનું, હે ને. આમાં થિયરી પણ કરવાની અને દાખલા પણ કરવાના. તમે અગર પેપર સોલ્યુશન જોશો તો મોસ્ટ ઓફ દાખલા હશે, પણ કદાચ એક્ઝામમાં થિયરી પૂછાઈ જાય 2 માર્ક્સની, તો આપણે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ કે થિયરી કરવાની છે. ક્યાંથી થિયરી કરવાની? દીકરાઓ, આપણને વિભાગ આપેલા જ છે. વિભાગ સી ની અંદર જે પ્રશ્ન આવતા હોય એ કરી લેવાના, અથવા તમારી એક અસાઇનમેન્ટ છે, ગાલા છે યા માર્વેલ છે, તો એ જોઈ લો. એના પ્રશ્નપત્રમાં જે થિયરી આવતી એ સોલ્વ કરી નાખો એટલે તમારો રસ્તો થઈ જાય. પણ મારી સલાહ એવી છે કે ચેપ્ટર નંબર 5 ના મોટા દાખલા ઓપ્શનમાં કાઢો અને નાના દાખલામાં તો શું કરવાનું હોય? વિકલિત ગોતવાનું હોય. સાવ ઈઝી છે વિકલિત ગોતવું, સાવ ઈઝી છે. બિલીવ મી, મેં ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે. આ બધા ચેપ્ટરના અપલોડ થઈ ગયા છે. ઇવન તો 5મા ચેપ્ટરના પણ અપલોડ થયા છે. તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જોઈ શકશો. પાર્ટ 1 સ્ટેટનો અપલોડ થઈ ગયો છે, પાર્ટ 2 સ્ટેટનો અપલોડ થઈ ગયો છે. અને આની અંદર બધા મેં IMP દાખલા, સ્વાધ્યાયના દાખલા, વિભાગના દાખલા, ઉદાહરણ આ બધું કરાવેલું છે, તમને ત્યાંથી મળી જશે, રાઈટ. તો આ જે છે આમાં શું ઓપ્શનમાં કઢાય? તો મારા ખ્યાલથી આમાં આ બધાય ચેપ્ટર કરીને જવાય, જેટલા દાખલા આવે બધાય કરી નાખાય અને પછી થિયરી ઓપ્શનમાં કઢાય. સમજાઈ ગયું કે નહીં? અને થિયરી પાકી કરીને જવાની. ન કરે નારાયણ 4 દાખલા અને 5 થિયરીના પ્રશ્નો હોય તો 4 દાખલા તો કરવાના જ તે, અને 5 થિયરીના પ્રશ્નો જે છે એમાંથી જે આવડતી હોય એ 3 થિયરીના પ્રશ્નોના જવાબ આપણે લખવાના. ઇઝ ઇટ ક્લિયર? સમજાણું કે નહીં? તો આ વાત થઈ સેક્શન સી ની. હવે વાત કરીએ આપણે સેક્શન ડી. ભાઈ સેક્શન ડી ની અંદર છે ને પૂરેપૂરા આપણે માર્ક્સ લાવવાના. 12 માંથી 8 પ્રશ્નો લખવાના છે અને 3 માર્ક્સનો એક દાખલો હોય છે, એટલે 24 માર્ક્સ આપણા કવર થાય. આ 14 માંથી 14 કવર કરવા માટે થિયરી કરવાની. આમાં તમે થિયરી ઓપ્શનમાં કાઢી શકશો. યસ, આમાં કાઢી શકશો. થિયરી તમે આમ જુઓ તો ખાલી વિભાગ બી ની જ કરવાની છે. સી ની કરી લેવાની. કદાચ 2, 5, 10% ચાન્સીસ છે કે પૂછાઈ શકે. પણ આમાં ફાયદો શું છે? 12 માંથી કોઈ પણ 8 પ્રશ્ન તમારે કરવાના છે, તો 4 પ્રશ્ન બી થિયરીના હોય ને તો તમે કાઢી શકશો. પણ શરત એ છે કે 8 દાખલા આવડવા જોઈએ. તો સમજો કે ભાઈ કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય. અગર આપણે 40 માર્ક ક્વેશ્ચનની વાત કરીએ તો પાર્ટ 1 માં ચેપ્ટર 1 હશે. આ દાખલો જશે, ચિંતા નહીં કરવાની. 41મો પ્રશ્ન પાર્ટ 1 માંથી ચેપ્ટર 2 હશે. 42મો પ્રશ્ન પાર્ટ 1 માંથી ચેપ્ટર 3 નિયત સંબંધાંક, બરાબર ને. 43મો પ્રશ્ન ચેપ્ટર 3 પાર્ટ 1 નિયત સંબંધાંક. 44મો પ્રશ્ન પાર્ટ 1 ચોથું ચેપ્ટર એટલે કે સામાયિક શ્રેણી. તો તમે જુઓ પાર્ટ 1 માંથી કેટલા દાખલા પૂછાણા દીકરાઓ? આ પાર્ટ 1 માંથી 1, 2, 3, 4 ને 5 દાખલા, બરાબર છે, 5 દાખલા. હવે આ 5 દાખલા મને એવું લાગે છે એમાં નિયત સંબંધાંકમાં એક થિયરીનો પ્રશ્ન હોઈ શકે. સામાયિક શ્રેણીમાં કદાચ દાખલો હોય અને થિયરી હોય. બાકી સહસંબંધાંકમાં દાખલો જશે અને સૂચકાંકમાં પણ દાખલો જશે. તો તમારે બધું કરવાનું. આ 5 દાખલા થિયરી એક વખત જોઈ લેવાનું, પણ આપણે શું કરવાનું? દાખલો ગણવાનો. હા, પછી તમને થિયરી ઉપર કોન્ફિડન્સ હોય તો દાખલો ઓપ્શનમાં કરી થિયરી લખી નાખો. પણ મને આ વર્ષે એવું લાગે છે, આવી મારી સિક્સ સેન્સ કહી છે, બરાબર, કે ભાઈ લાસ્ટ યર થિયરીના કારણે છોકરાઓને પેપર બહુ અઘરું લાગી ગયું હતું અને બ્લુ પ્રિન્ટની અંદર હતી નહીં નમૂના પ્રશ્નપત્રમાં, એમાં તો એની બહારનું ક્વેશ્ચનમાં ચેન્જીસ કરીને પૂછ્યું હતું, એટલે હાહાકાર મળી ગયો હતો અને છાપામાં આવ્યું હતું ને એ બધું થયું હતું. હું જોઈ લો એક વખત. આ શરૂ છે ને, આ કેમ બદલાઈ ગયું? આ શરૂ છે ભાઈ. તો હાહાકાર મચી ગયો હતો, એટલે કદાચ આ વખતે
પ્રમાણમાં થિયરી ઓછી છે, ખાલી સેક્શન બીમાં હશે, સેક્શન સીમાં હશે અને કદાચ સેક્શન સીમાં 1 કે 2 પ્રશ્ન જશે, સેક્શન ડીમાં બધા દાખલા જશે. આવું મારું સેક્શન હશે. તો 2 પ્રશ્ન કદાચ થિયરીના હશે, એ ઓપ્શનમાં કાઢી શકશો. મેં પેપર નથી કાઢ્યું પણ મને આવું લાગે છે, પણ આપણે તૈયારી બધી કરવાની. એના પછી હવે દીકરાઓ તમે અહીંયા જોશો તો તમને આઈડિયા આવશે. મેં અહીંયા વ્હાઇટ કલરમાં લખ્યું છે. હવે આ જે 12 પ્રશ્નો પૂછાય છે ને, 12 દાખલા, એમાંથી 4 દાખલા તો ખાલી સંભાવનાના છે. બીજા ભાગનું પહેલું ચેપ્ટર, 4 દાખલા સંભાવનાના. વિચાર તો કરો, 4 દાખલા. કયો દાખલો? 45, 46, 47 ને 49. બરાબર ને? 45, 46, 47, 49 નહીં, સોરી 50. 45, 46, 47 અને 50. આ 4 દાખલા. સાહેબ સંભાવના તો અમને બહુ અઘરું લાગે. એ લોકોને અઘરું લાગે કે જે લોકોએ સંભાવનાનો સાહેબનો વિડીયો નથી જોયો. સાહેબ મેં એવી મહેનત, કારણ કે બોસ મારી આગળ જે મેં ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું ત્યારે બધા એવા છોકરાઓ આવતા હતા, કારણ કે અમે સ્નોગને જેવું રાખ્યું હતું કે ભાઈ કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો, જો એ નબળો સમજવામાં ન આવે તો. આવું અમારું સ્નોગન હતું આલ્ફા એકેડમીનું, જે ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં ચાલે છે એનું. તો મારી આગળ બધા એવા જ જે મારી જેવા હતા. 10 2 જણા હારા હોય, 8 મારી જેવા જ હોય. તો પછી મેં એવી ઈઝી ટેકનિક કાઢી કે નબળામાં નબળા વિદ્યાર્થીને સમજાઈ જાય, એને અઘરું ન લાગે, એને આમ શીરાની જેમ ગળાની હેઠે દાખલો ઉતરી જાય અને વર્ષો સુધી યાદ રાખે છોકરાઓ. અને કોલેજમાં ભણતા હોય ને ક્યારે સંભાવના આવે ને ક્યારે પાછો ફોન આવે, સાહેબ તમારા વિડીયો જોયા હતા ને સંભાવના બહુ મજા આવી ગઈ સાહેબ, હજી યાદ છે, અમને હજી આવડે છે. આટલું સરસ સમજાયું છે બાપુ. અને આ 4 દાખલામાંથી એક દાખલો જ મૂકવાનો. 4 તેરીને 12 માર્ક્સ તો ખાલી આના જ છે. બોલો વિચાર તો કરો, 8 દાખલા તમારે લખવાના છે, એમાંથી 4 દાખલા તો ખાલી સંભાવનાના છે. કેટલું સારું કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં દીકરાઓ? સમજાય કે નહીં? તો કહેવાનો મતલબ શું છે મારા મિત્રો, કે આ 4 દાખલા કરવાના. સંભાવના જોયું ન હોય તો તમે લખો સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 અને પેન્ટેડ. આવું યુટ્યુબમાં સર્ચ કરો એટલે વિડીયોઝ આવી જાય. અથવા પેન્ટેડ નહીં લખો, સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર 1 ગુજરાતી મીડિયમ કરશો તોય તમને આમ મારા વિડીયોઝ તમને યુટ્યુબમાં મળી જશે દીકરાઓ. બહુ લોકોએ જોયા છે, સર્ચ બાર ઉપર આવી ગયા છે, લોકોને મજા આવે છે, ઇઝી લાગે છે એટલે ધડાતી ધડ બધા જોતા હોય છે. ડન છે? તો આ 45, 46, 47 અને 50 આ કયું ચેપ્ટર? પેલું ચેપ્ટર પાર્ટ 2. પછી 48 ને 49 આ સંભાવના પણ દ્વિપદી સંભાવના વિતરણ, એટલે કે ચેપ્ટર નંબર 2 પાર્ટ 2. આ 2 પ્રશ્નો એમાંથી હોય છે. હવે આની અંદર તમને શું પૂછાય? તો એક મધ્યક પૂછાય ને વિચલન પૂછાશે મોસ્ટ પ્રોબેબલી. આઈધર ઓલું સૂત્ર છે NCXP of XQN - X, એ રીતનું સૂત્ર પૂછાશે, એ રીતનો દાખલો પૂછાશે. તો એ પણ મેં ઓલરેડી કરીને મૂકી દીધા છે, તમે જોઈ લેશો એટલે તમારું થઈ જશે. ધેન 51મો દાખલો 5મું ચેપ્ટરનો, એ કરવા નહીં, આપણે ઓપ્શનમાં કાઢવાનો. 5મા ચેપ્ટરના ખાલી 2 માર્ક્સના દાખલા કરવાના વિભાગ C ના, બાકી કાંઈ કરવાનું નહીં, મૂકી જ દેવાનું. હું લેવા ભાઈ ઓપ્શનમાં નીકળે તો માથાકૂટ કરવી. એટલે 5મું ચેપ્ટર જે છે ખાલી 2 માર્ક્સના દાખલા કરવાના, C ના દાખલા કરવાના નથી, અને આગળ આવશે D, એના પણ દાખલા કરવાના નથી. એના ઓપ્શનમાં કાઢીશું આપણે. તો આપણે આગળ દાખલા કેટલા વધ્યા? 11. લખવાના કેટલા? 8. ડન છે? 8માંથી 4 દાખલા તો સંભાવનાના હશે, એટલે વધ્યા કેટલા? 4 દાખલા. તો 4 દાખલામાં તો 2 દાખલા આ અને પેલા પાર્ટમાંથી 2 દાખલા. થઈ ગયું ને? સમજાણું કે નહીં? જો તમે વિચારો, 4 દાખલા કરી જ નાખો, સંભાવના ઈઝી છે. બિલીવ મી, વિડીયોઝ જોશો મારા ત્યાં સમજાશે. એટલે 4 તમે એ પૂરા દાખલા તમારે લખવાના. 2 દાખલા કયા? સંભાવના વિતરણના. અને 1 2 3 4 ને 5 એટલે 7માંથી તમારે કોઈ પણ 4 દાખલા લખવાના. આવડે કે ન આવડે? આવડે જ ને. એમાં સૂચકાંકના દાખલા તો સાવ ઈઝી છે, 3 માર્ક્સના. ક્રમાંક સહસંબંધાંક પૂછાય છે, 3 માર્ક્સનો ક્રમાંક સહસંબંધાંક, એ પણ સાવ ઈઝી છે. પછી નિયત સંબંધાંકમાંથી દાખલો પૂછાય 3 માર્ક્સ, ઈઝી જ છે બાપુ, ડોન્ટ વરી. ડન છે? સામાયિક શ્રેણીમાં કદાચ થિયરી પૂછાય એવું મારું ગટ્સ કહે છે, સેક્શન કહે છે. ડન છે દીકરાઓ? એના પછી આપણે વિભાગ E ની વાત કરીએ, જેમાં 4 માર્ક્સનો દાખલો છે. હવે અહીંયા આ જે દાખલો છે 52મો અને 53મો, તમારી આગળ માર્વેલ છે ને તો એમાં ભૂલ છે એવું મને લાગે છે. છતાં તમે તમારા ટીચર્સને એક વખત પૂછી લેજો, જેની આગળ તમે અભ્યાસ કરતા હોય એની આગળ, અથવા તમે આદર્શ પ્રશ્નપત્ર બોર્ડનું જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. 52મો પ્રશ્ન માર્વેલની અંદર પાર્ટ 2 ચેપ્ટર 1 સંભાવનાનો આપ્યો છે, ન આવે. બ્લુપ્રિન્ટના હિસાબથી, આદર્શ પ્રશ્નપત્રના હિસાબથી 52મો અને 53મો બંને પ્રશ્ન પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 3 હશે, એટલે કે પ્રામાણ્ય વિતરણમાંથી હશે. 4 માર્ક્સના 2 દાખલા.
ડન છે. પછી 54મો દાખલો જે છે એ લક્ષમાંથી હશે. લક્ષના અવયવો પાડવાવાળા દાખલા તો મેં આટલી ઇઝી ટેકનિકથી સમજાવ્યા છે ને કે જિંદગીમાં જેને અવયવો પાડતા કોઈ દી ન આવડ્યા હોય ને એને મોજ કરતા કરતા અવયવો પાડતા આવડે. તમે વિડીયોઝ જોઈ લેજો, અરે તમને આઈડિયાઝ આવી જશે. ડન છે દીકરાઓ? ઓકે, 100માંથી 100 માર્ક્સ આવ્યા છો આપણા ઓફલાઈન એકેડમીના સ્ટુડન્ટ્સના સ્ટેટ અને અકાઉન્ટમાં. એટલા માટે આવ્યા છીએ કારણ કે બોસ આપણે સ્માર્ટ વર્ક જ કરીએ, આપણે વધારાનું કંઈ કરતા જ નથી. ડન છે? તો 2 દાખલા 52મો અને 53મો પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 એટલે પ્રામાણ્ય વિતરણ, અને 54મો જે પ્રશ્ન છે એ પાર્ટ 2નો લક્ષ, ચોથું ચેપ્ટર, અને આ તો આપણે કાઢવાનું છે ઓપ્શનમાં. કદાચ તમને આવડતું હોય, તમે કરી લીધું તો ઓકે, પછી એક્ઝામની અંદર 4માંથી જે ઇઝી લાગતા હોય એ કોઈ પણ 3 દાખલા લખી લેવાના. વિભાગ F 6 દાખલા આપ્યા હોય, લખવાના તો 4 જ છે ભાઈ. અને મારા દ્રષ્ટિકોણથી આ બધા આ જે છે ને વિભાગ E એમાં પાર્ટ 2 હશે, બધા દાખલા 4 અને વિભાગ F છે ને એમાં 6 દાખલા પાર્ટ 1 ના હશે. પેલા 6 દાખલા કયા છે એ જોઈ લઈએ, અને મારા દ્રષ્ટિકોણથી કયો દાખલો ઓપ્શનમાં કઢાય એ પણ જોઈ લઈએ. 56મો દાખલો પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંક, એમાં લાસ્ટ યર પાસે અને ફિશર પૂછ્યું હશે. 57મા દાખલામાં પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 2 સહસંબંધાંક હશે, જેમાં XY અથવા UV વાળી રીતનો દાખલો હશે. 59 પાર્ટ 1 ચેપ્ટર નંબર 58 પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 એમાં તે ક્રમાંક સહસંબંધાંક હશે, પણ CF વાળા દાખલા હશે, એટલે કે સંખ્યા રિપીટ થતી હોય નહીં. 3 માર્ક્સમાં હશે પણ એમાં સંખ્યા રિપીટ નહીં થતી હોય. સમજાય છે? હાલો આગળ વધીએ છીએ. 59મો દાખલો પાર્ટ 1 ચેપ્ટર નંબર 3 એક જ દાખલો છે. એન્ડ ધેન આફ્ટર 60 અને 61મો દાખલો જે છે એ સામાયિક શ્રેણીમાંથી હશે, ચોથા ચેપ્ટરમાંથી. તો હવે કયો દાખલો ઓપ્શનમાં કઢાય? તો મારું એવું કહેવું છે કે તમારે સૂચકાંકનો દાખલો ઓપ્શનમાં કાઢી લેવો જોઈએ. લે સાહેબ કેમ છે? ઇઝી જ તે. પણ મેં પેપર ચેક કરતી વખતે એવું જોયું છે કે જ્યારે લાસ્ટ યર પાસે ને ફિશરનો સૂચકાંક ગોતવાનું હોય અને એકમ આપેલા હોય ને ત્યાં છોકરાઓ ભરાઈ જાય, એમાં ટપો ન પડે. એમાં એ ભૂલ કરી નાખે P0 ને Q0 ગોતવામાં, P1 ને Q1 ગોતવામાં. પછી હું ઓલું ગુણાકારમાં એ લોચા પડી જાય ઘણી વખત. P0 Q1 કરવાનું હોય તો P0 Q0 કરીને બેસી જાય, એટલે આખા દાખલાની સત્યાનાશ થઈ જાય. આપણને ઓપ્શન મળે છે. તો મારી સલાહ એવી છે, ભાઈ તમને મજા આવતી હોય, કોન્ફિડન્સ હોય, તમે કરી શકો, પણ મારી એડવાઇસ એવી છે કે તમે સૂચકાંકનો એક દાખલો તમારા ઓપ્શનમાં કાઢી નાખવાનો. તમારે 5 માર્ક્સના દાખલાની પ્રેક્ટિસ જ નહીં કરવાની, કારણ કે એ દાખલો ઓપ્શનમાં જ કાઢવાનો છે. અને 57 થી લઈને 61 સુધી 5 દાખલા વધે છે. 2 દાખલા ચેપ્ટર નંબર 2 ના, 1 દાખલો ચેપ્ટર નંબર 3 નો, અને 2 દાખલા ચેપ્ટર નંબર 4 ના. બોર્ડની અંદર આ 3 ચેપ્ટરમાંથી, આ 5 દાખલામાંથી જે ઇઝી લાગે કોઈ પણ 4 દાખલા કરવાના, જે અઘરો લાગે અને મેલ દો. શું ચિંતા છે હે ને? તો કહેવાનો મતલબ શું છે ડિયર સ્ટુડન્ટ, જો આવી રીતે તમે સ્માર્ટ વર્ક કરશો, તમને બ્લુપ્રિન્ટ ખબર હશે, તો તમને ખબર પડશે કે કયા ચેપ્ટરમાંથી કયા દાખલા કરવાના છે અને કયા ચેપ્ટરમાંથી કયા દાખલા નથી કરવાના. તો તમે જો અગર આ રીતે ચાલો છો તો પાર્ટ 1 માંથી તમારે મોટા 5 માર્ક્સના દાખલા તો કરવાના જ નથી, ખાલી 3 માર્ક્સ અને 2 માર્ક્સના દાખલા કરવાના છે પેલા ચેપ્ટર સૂચકાંકમાંથી. સમજાણું કે નહીં? 5મા ચેપ્ટરમાં તો કે 2 માર્ક્સના દાખલા કરવાના, 3 માર્ક્સ અને 4 માર્ક્સના દાખલા ઓપ્શનમાં કાઢવાના. તો કહેવાનો મતલબ એવો છે, અગર તમે જો આખી આ બ્લુપ્રિન્ટ સમજી લીધી અને તમે સ્માર્ટ વર્ક કરો, હવે તમને કયું ચેપ્ટર આવડે છે, કયું ચેપ્ટર નથી આવડતું, એની તમારી સ્ટ્રેટેજી તમારે બનાવવાની. તમને મજા આવતી હોય દાખલા ગણવાના, મજા ન આવતી હોય કાઢી નાખવાના. અને ખાસ આ E અને F માં તો થિયરી હશે જ નહીં. C અને D માં કદાચ થિયરી પૂછાય, D માં બી તમે ઓપ્શનમાં કાઢી નાખશો, એટલે એક C માં થિયરી પૂછાય ને એની તૈયારી તમારે કરી નાખવાની. આ બધા ચેપ્ટરની થિયરી કરી નાખવાની કે જેથી કરીને એક્ઝામમાં પૂછાણા હોય તો બકરી ડબ્બામાં પૂરાઈ ન જાય. ડન છે? જો તમને આ વિડીયો મજા આવી તો લાઈક કરો, અને 500 કરતાં જો વધારે લાઈક હશે અને આ વિડીયોના કારણે 500 જણાએ જો ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો હું તમારા માટે માર્વેલના પેપર સોલ્યુશન્સના વિડીયો અપલોડ કરીશ, અકાઉન્ટના, સ્ટેટના, બાકી બધા. હે ને? ડન છે? ક્લિયર છે? અને ખાસ પેપર સેટ વસાવી લેજો. બરાબર, માર્વેલનું વસાવો તો સારું, કારણ કે એમાં બોર્ડના પેપર આપ્યા હોય તો એમાં તમને આઈડિયા આવે કે બોર્ડમાં કેવા પ્રશ્નો પૂછાય છે. પછી ગાલા લઈ લીધું હોય તો કાંઈ વાંધો નથી, પણ માર્વેલ વસાવો તો એમાં હું બોર્ડના પેપર આપ્યા હોય એ તમે સોલ્વ કરી નાખો, એટલે તમારું વિઝન ક્લિયર થાય કે બોર્ડમાં કયા ટાઈપના ક્વેશ્ચન આપણને પૂછાય છે. તો હવે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, SPCC, ઇંગ્લિશ, ગુજરાતી, આ બધા વિષયોને હું વિડીયો અપલોડ કરવા ઈચ્છું છું, પણ શરતી છે 500 જેટલા સબસ્ક્રાઈબર્સ અને લાઈક હોવી જોઈએ.
અને તમારે તમારા મિત્રોમાં આને શેર કરવાનું છે. જો કરી દીધું ડેફિનેટલી હું તમારા માટે વિડીયો અપલોડ કરીશ. ત્યાં સુધી મળીએ છીએ. હું રાહ જોઉં છું તમારા સબસ્ક્રાઈબરની, તમારી કોમેન્ટની, તમારી લાઇકની. અને જેવું આપણે જેમ આમાં 300+ વ્યા ગયા 300+ વ્યા જશું એટલે આપણે નવો વિડીયો કરી નાખશું. પણ ટાર્ગેટ 500નો છે. ઓલો વિડીયો ન જોયો એકાઉન્ટનો એ જોઈ આવો, એમાં લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, અને આ વિડીયોમાં લાઇક કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.